नमो लोये सौहरिहन्ताम् नमो लोये सौहृदानम् नमो लोये सौहार्यान् नमो लोये सौजयानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदमोक्षमोक्षे ओंकाराय नमो नमः मंगलम् भगवान् मंगलम् मंगलम् कुंकुंडार्यो जैन्द्रमोसु मंगलम् नमः समय साराय स्वामी भूत्या चतास्ते चित्तवाय भवाय सर्वभा विभाव निरुद्ध समय सार भगवान कुंकुंडाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्टमां कलश 265 पछीथी उपेय भावनी टीका अमृतचंद्राचार्य भगवान द्वारा करवामां आवी। आ टीका उपर पूज्य गुरुदेव कांजी स्वामीए करेलो विस्तार આપણે કરી રહ્યા છીએ। ટીકા અને ભાવાર્થ આપણે કર્યા છે અને ગુરુદેવે આ ટીકા અને ભાવાર્થ ઉપર પ્રવચનમાં જે વિસ્તાર કર્યો છે એમાંથી ટીકા ઉપરના વિસ્તારમાંથી કેટલાક અંશ કર્યા છે શેષ અંશો આજે લઈશું। પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 223 પાંચમા પેરેગ્રાફમાં અહીંયા એ વાત આવી કે શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ આત્મા એની દ્રષ્ટિ અને તેના જ્ઞાન અને રમણતા થયા છે તે ધર્મી જીવને પોતાની ભૂમિકાને યોગ્ય વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્ર નિયમથી હોય છે। વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પાકના પ્રકર્ષની પરંપરા એટલે કે વ્યવહાર સમ્યક દર્શન આદિરૂપ શુભરાગની મંદતાના પ્રકર્ષની પરંપરા। પ્રકર્ષ એટલે અહીંયા વૃદ્ધિ કેમ ધર્મીને અવશ્ય હોય છે। સાચા વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો શુભરાગ અને નવ તત્વની ભેદરૂપ શ્રદ્ધાનો વિકલ્પ તે વ્યવહાર સમ્યક દર્શન છે। સત્શાસ્ત્રોનું એટલે શ્રુતનું વિકલ્પાત્મક યથાર્થ જાણપણું તે વ્યવહાર સમ્યક જ્ઞાન છે તથા અહિંસા આદિ 5 મહાવ્રતનો વિકલ્પ તે વ્યવહાર ચારિત્ર છે। તો આ રીતે વ્યવહાર સમ્યક દર્શન વ્યવહાર સમ્યક જ્ઞાન અને વ્યવહાર સમ્યક ચારિત્ર છે। ટીકામાં જે વાત કરી એને સમજાવતા ગુરુદેવ કહે છે કે ધર્મીને જેમ જેમ સ્વદ્રવ્યનો આશ્રય વધતો જાય છે તેમ તેમ તેટલા પ્રમાણમાં વ્યવહાર સમ્યક્ત્વ આદિના શુભરાગની મંદતાની વૃદ્ધિ થાય છે, મંદતાનો પ્રકર્ષ થાય છે। અર્થાત તેને શુભભાવ રાગ ઘટતો જાય છે અને વિતરાગી દશા વધતી જાય છે। બીજી વાત એ છે કે જ્યારે અહીંયા વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહ્યા તો એ સાથે એમાં સમજી લેવું કે એને નિશ્ચય સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર હોય અને પછી સાથે આ જે પ્રકારે વર્ણન કર્યું તે પ્રકારે વ્યવહાર સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને ચારિત્ર હોય છે। પણ એ વ્યવહાર સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ચારિત્ર છે તે શુભ ભાવ છે અને ધર્મીને જેમ જેમ સ્વદ્રવ્યનો આશ્રય વધતો જાય છે એટલે કે શુદ્ધ ભાવ વધતો જાય છે। સ્વદ્રવ્યનો આશ્રય વધતો જાય છે એટલે કે વારંવાર એ પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને ત્યાં લીનતાનો પુરુષાર્થ કરે છે, સ્થિરતાનો પુરુષાર્થ કરે છે। જેવી એની દશા છે તે પ્રમાણે ચોથા ગુણસ્થાનની દશા છે તો એક વખત આવા નિશ્ચય સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ચારિત્ર
પ્રગટ થયા પછીથી નિર્વિકલ્પ ધ્યાનમાં ફરીથી એવી દશા થતા ઘણીવાર ઘણો સમય નીકળી જાય છે, અઠવાડિયાઓ નીકળી જાય છે, મહિનાઓ નીકળી જાય છે. 5મા ગુણસ્થાનની દશા છે તો એ વારંવાર થાય છે અને એમાં શુભભાવની મંદતા વધતી જાય છે. મુનિની દશા છે તો 7મા છઠ્ઠે જે મુનિ છે એ તો આત્માના પ્રભુત્વ સંવેદન સહિત હોય છે અને એમને તો અંતર્મુહૂર્તમાં પોતાના સ્વરૂપને સ્પર્શવાનું થાય જ છે. એટલે એમની તો ઘણી ઉગ્ર દશા છે અને એમને તો અતિ મંદ શુભભાવ છે. એટલે કે આ સાથે રહેલો વ્યવહાર નિશ્ચય સમ્યક દર્શન સમ્યક ચારિત્ર થયું છે ત્યારે સાથે રહેલું આ વ્યવહાર સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ શુભભાવ રૂપ છે. એની મુનિને મંદતા હોય છે અને એ મંદતા વધતી જાય છે, મંદતાનો પ્રકર્ષ થાય છે. રાગની મંદતા, શુભભાવની મંદતાનો પ્રકર્ષ થાય છે. જેમ જેમ સ્વદ્રવ્યનો આશ્રય વધતો જાય તેમ તેમ તેટલા પ્રમાણમાં વ્યવહાર સમ્યક્ત્વ આદિના શુભરાગની મંદતાનો પ્રકર્ષ થાય છે. શુભરાગ એનું મંદપણું વધતું જાય છે, અર્થાત એ રાગ ઘટતો જાય છે અને વિતરાગી દશા વધતી જાય છે. બહુ અદભુત વાત કરી છે. અને આ ભાવ છે એ સાધક ભાવ છે. જ્યાં સુધી પૂર્ણ દશા પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ છે તેને સાધક ભાવ છે અને જ્યારે પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે તો એ સિદ્ધ દશા છે, એ સિદ્ધ ભાવ છે. પણ બંને ભાવ આત્માના જ છે. એ જ્ઞાન જ એ સાધક ભાવે પણ પરિણમે છે અને સિદ્ધ ભાવે પણ પરિણમે છે. એટલે આત્મા જ સાધક ભાવે પરિણમે છે અને સિદ્ધ ભાવે પરિણમે છે. એ આત્માના જ પરિણામ છે. આગળ કહે છે કે એક બાજુ નિર્વિકલ્પ દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતા છે. એક તરફ નિર્વિકલ્પ દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતા છે અને એક બાજુ એટલે કે બીજી બાજુ વ્યવહાર ચારિત્ર આદિના વિકલ્પ છે. ધર્મીને બંને સાથે સહચરપણે છે, સાથે છે. વ્યવહાર ચારિત્ર, વ્યવહાર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ વિકલ્પરૂપ દશા છે, શુભભાવ છે તો એ પણ સાથે છે, સહચરપણે છે. શાસ્ત્રમાં વ્યવહારના રાગને સહચર કહ્યો છે. તેથી કેટલાક લોકો એમાં ગોટા વાળે છે. ઉદય કહે છે કે કેટલાક લોકો તેમાં ગોટા વાળે છે, એ ભૂલ કરે છે, એમાં ગોટાળા કરે છે. જે વ્યવહાર છે એ વ્યવહાર તો સાથે રહેલો છે તો એને એમ સમજે છે કે એનાથી એને નિશ્ચય થાય છે. વ્યવહાર હોય છે ને તો માટે એનાથી નિશ્ચય પમાશે એમ તેઓ ગોટા વાળે છે. પરંતુ ભાઈ વ્યવહાર છે એનાથી નિશ્ચય પમાય છે એમ છે જ નહીં. વ્યવહાર દ્વારા નિશ્ચય થાય એમ વાત જ નથી. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે સુનિશ્ચળપણે ગ્રહણ કરેલા વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો પાક એ રાગની મંદતા છે. જ્યારે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ વિતરાગી દશા છે. વ્યવહાર સંકિત એ શુભભાવ છે, એ કસાયોની મંદતા છે, રાગની મંદતા છે. જ્યારે નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે એ વિતરાગી દશા છે અને એ વિતરાગી દશા છે તે જ સત્યાર્થ સાધકપણું છે. પેલો શુભભાવ છે એ કઈ સાધકપણું નથી. છઠ્ઠે ગુણસ્થાને મુનિરાજને આવી નિશ્ચય સાધક દશા પ્રગટી હોય છે અને તેમને એમની ભૂમિકામાં સહચર એટલે સાથે રહેવા વાળો વ્યવહાર રત્નત્રય રૂપ શુભભાવ અવશ્ય હોય છે. તે શુભભાવ છે
એ તો બંધનું કારણ છે. તથાપિ ઉત્કૃષ્ટ ભાવે અબંધ પરિણામ નથી, ત્યાં એવા બંધ પરિણામ હોય છે. શુદ્ધ ભાવ એ અબંધ દશા છે. શુદ્ધ ભાવે પરિણમન થાય તો બંધ પડતો નથી, અને શુભ ભાવે તો બંધ પડે જ છે. એટલે કે એવા અબંધ પરિણામ જ્યાં સુધી થતા નથી ત્યાં સુધી એ શુભ ભાવ છે એને કારણે પુણ્યના બંધ પડે છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ જે તે દશાની જે સ્થિતિ છે તેને યથાર્થ જાણવી જોઈએ. કેમ કે સાધક અવસ્થામાં બંને ભાવ છે, શુદ્ધ ભાવ પણ છે અને શુભ ભાવ પણ છે. બંને પરિણતિ છે. પ્રતીતમાં શુદ્ધ ભાવ છે અને ઉપયોગ બહારમાં હોય ત્યારે શુભ ભાવ પણ હોય. જ્ઞાનીને એની ભૂમિકા અનુસાર શુદ્ધ ભાવ હોય છે. જેમ 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 એ સ્વરૂપ તરફનું વલણ વધારતો જાય છે, ત્યાં એકાગ્રતા કરતો જાય છે, તેમ તેમ એવા શુદ્ધ ભાવને કારણે વિતરાગી પરિણામ થતા જાય છે. એમ એને શુદ્ધિની વૃદ્ધિ થાય છે, નિર્જરા થાય છે. અને જ્યારે સાતમા સંસ્થાનની દશા છે ત્યારે તો એને પ્રચુર સ્વસંવેદન છે, આત્માનું પ્રચુર સ્વસંવેદન છે. એટલે એ બે ઘડીની અંદર ફરી પાછો પોતાના સ્વરૂપને સ્પર્શી લે છે, ત્યાં લીનતા કરે છે, અને પછી એ ત્યાં વધુ સમય નથી રહી શકતા મુનિરાજ, તો બહારમાં આવે છે પણ પાછા ફરીથી પોતાના સ્વરૂપને સ્પર્શે છે અને લીનતા કરે છે. એટલે એમાં વચમાં શુભ ભાવ હોય છે, પણ એ શુભ ભાવને મુનિરાજ પોતાનું સ્વરૂપ માનતા નથી, પોતાના કોઈ ગુણને કારણે છે એમ માનતા નથી. એને માત્ર જાણે છે, પોતાથી જુદો જાણે છે, એનાથી પોતાને લાભ છે એમ પણ માનતા નથી, કે એ સારો છે એમ પણ માનતા નથી. એમાં ઈષ્ટપણું પણ સ્થાપતા નથી. એ આવ્યો છે તો એને પોતાના પુરુષાર્થની નબળાઈ સમજે છે. આવી મુનિરાજની તો દશાઓ છે. આ વાત કરી એટલે અહીંયા કોઈ પ્રશ્ન કર્યો કે જ્ઞાન ક્રિયા ધ્યાન મોક્ષ એમ શાસ્ત્રમાં કહ્યું છે ને. આ પ્રશ્ન પહેલા પણ શક્તિના વર્ણન વખતે પણ આવી ગયો છે અને ગુરુદેવે સમાધાન કર્યું છે. ફરીથી અહીંયા એ જ સમાધાન લીધું છે. ગુરુદેવ કહે છે કે હા કહ્યું છે જ્ઞાન ક્રિયા ધ્યાન મોક્ષ એમ કહ્યું છે, પણ કયું જ્ઞાન અને કઈ ક્રિયા? એકલું પરાવલંબી શાસ્ત્રનું જ્ઞાન અને રાગની ક્રિયા એટલે શુદ્ધભાવની ક્રિયા તે મોક્ષનું કારણ છે અથવા તેના વડે મોક્ષ થાય છે એમ નથી. જ્ઞાન અહીંયા જે વાત કરી છે તો એ તો સ્વના આશ્રયે પ્રગટેલું પોતાના સ્વરૂપનું જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન, તે જ્ઞાન છે. અને ક્રિયા એટલે કે સ્વરૂપમાં રમણતા લીનતા તે ક્રિયા છે. ક્રિયા એટલે સ્વરૂપમાં રમણતા લીનતા તે ક્રિયા. આવા જ્ઞાન અને ક્રિયાની વાત અહીંયા કરી છે અને એને અહીંયા જ્ઞાન ક્રિયા વડે મોક્ષ થાય છે એમ કહ્યું છે. અહીંયા પાના નંબર 224 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં આચાર્ય અમૃતચંદ્ર દેવશ્રીએ કહ્યું છે કે આત્માનું નિર્વિકલ્પ સમ્યક દર્શન, સ્વસંવેદન જ્ઞાન અને સ્વમાં લીનતા તે મોક્ષનું કારણ છે. જ્યારે નવ તત્વની ભેદરૂપ શ્રદ્ધા, તે રૂપ વ્યવહાર સમ્યક દર્શન, શાસ્ત્રનું જ્ઞાન તે રૂપ વ્યવહાર જ્ઞાન તથા પંચ મહાવ્રતના વિકલ્પ તે રૂપ વ્યવહાર ચારિત્ર એ બધો અપરાધ છે,
તો કઈ અપેક્ષાથી અપરાધ કયો છે કે પોતાના સ્વરૂપમાં જવાને બદલે પોતાના એવા નિશ્ચયથી સમ્યક્ત્વના પરિણામ, એવા નિર્મળ પરિણામને બદલે એ પરના લક્ષે રહે છે, તો એ અપરાધ છે. સ્વસ્વરૂપના સંવેદન અને સ્વભાવની ક્રિયા એટલે પોતાના સ્વરૂપમાં રહેવાની, એમાં લીનતા કરવાની જે ક્રિયા, એના સિવાય ત્યાંથી ચ્યુત થઈને પરનું લક્ષ કરે અને પરભાવે થાય અને એવા પરિણામ કરે, એવી ક્રિયા કરે, તો એ ગમે તેવી શુભ ક્રિયા હોય, ગમે તેવો શુભ ભાવ હોય, છતાં તે અપરાધ છે. અરે કહે છે કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે શુભ ભાવ, એવો શુભ ભાવ કે જે ભાવે તીર્થંકર ગોત્ર પ્રકૃતિ બંધાય એવો શુભ ભાવ પણ અપરાધ છે. ઘણાને એમ થાય કે આવી વાત, ભાઈ એમ જ છે કે તીર્થંકર ગોત્ર બંધાય એટલે એ તો કર્મ બંધની વાત કરી છે. કાંઈ એ તીર્થંકર ગોત્ર બંધાય છે તેથી પ્રભુને કેવળ જ્ઞાન થાય છે એમ નથી. કેવળ જ્ઞાન તો પોતામાં અંદરમાં પડેલું છે, એને પ્રભુ પોતાના પુરુષાર્થ દ્વારા પ્રગટ કરે છે. અને આ તીર્થંકર નામ ગોત્ર જે બંધાયું છે એ તો શુભભાવને કારણે છે. એટલે ગુરુદેવ એ શુભભાવ, એ શુદ્ધ ભાવથી, શુભ ભાવ છે એ શુદ્ધ ભાવથી જુદો છે. એ શુદ્ધ ભાવનું કારણ પણ નથી, એ બંધનું કારણ છે. અને એને કારણે જે પરિણામ થાય છે, એથી ભવના ભ્રમણ થાય છે, એ વાતની દ્રઢતા કરાવવા માટે વારે વારે શુદ્ધ ભાવની સરખામણીમાં એને હે કહે છે. શુદ્ધ ભાવને ગુરુદેવ હે કહે છે. કઈ અપેક્ષાથી કહે છે? શુદ્ધ ભાવ સાથે તુલના કરીને. અને શુદ્ધ ભાવ શું છે? તો પોતાનું સ્વરૂપ છે. પોતાના સ્વરૂપથી ચ્યુત થવું એ જ અપરાધ છે. પણ જે પોતાના સ્વરૂપનો અનુભવ જ કર્યો નથી, એને આ વાત ક્યાંથી સમજાય? જેને અનુભવ કર્યો છે એમની વાત એ સમજે તો એને વાત સમજાય. એવા મહાપુરુષોની વાતને સમજે તો એ વાતમાં એને વિશ્વાસ રહેશે, અને પછી એવો પુરુષાર્થ પડે. એટલે આચાર્ય ભગવાન એ વાત વારંવાર આપણને સમજાવે છે. ગુરુદેવ એનો વિસ્તાર કરીને એ વાત કહે છે. એટલે સુધી વાત અહીંયા તો કરી દીધી કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે શુભ ભાવ પણ અપરાધ છે. હવે જે ભાવ અપરાધ છે તે મોક્ષને કેમ સાધે, કેમ આરાધે? એ ના સાધે. ભાઈ આ તો વિતરાગનો માર્ગ બાપુ. માર્ગ તો વિતરાગ ભાવ રૂપ જ છે. મોક્ષનો માર્ગ વિતરાગ ભાવ રૂપ છે, એ બંધ ભાવ રૂપ નથી. અહીંયા 7મા પેરેગ્રાફમાં કહે છે કે સાધકને બહારમાં વ્યવહાર હોય છે. એ વ્યવહારથી ખસીને જ્યારે સ્વરૂપમાં આરોહણ કરે છે, સ્વરૂપમાં આગળ વધે છે, ત્યારે તે નિશ્ચયને પ્રાપ્ત થાય છે. તે જેમ જેમ વ્યવહારનો અભાવ કરતો જાય છે, સાધક જેમ જેમ વ્યવહારનો અભાવ કરતો જાય છે, તેમ તેમ નિશ્ચયમાં સ્વરૂપમાં ઠરતો જાય છે. પરંતુ એમ નથી કે વ્યવહારથી નિશ્ચય પ્રાપ્ત થાય છે. વ્યવહારથી નિશ્ચય પ્રાપ્ત થતો નથી. વ્યવહારનો અભાવ કરી અને વિતરાગી પરિણામમાં એ ઠરતો જાય છે. નિજ પરમાત્મા સ્વરૂપમાં લીન એવા તે મુનિવરોને ધન્ય છે. સ્વરૂપમાં આરોહણ કરતા થકા તેઓ સાક્ષાત મોક્ષના સાધકો છે. કરુણા કરી અને ગુરુદેવ સમજાવે છે કે ભાઈ રાગ રૂપે, શુભ રાગ રૂપે થવું એ કઈ સાધકપણું નથી. આ દયા, દાન, વ્રત, તપના વિકલ્પો ઉઠે છે અને એવો એ વખતે શુભભાવ પણ હોય છે, તો એ કઈ સાધકપણું નથી. વાત આકરી લાગે પણ વાત તો એમ જ છે. શુદ્ધ ભાવ વિના
શુદ્ધ ભાવ વિના આવા શુભ ભાવ છે તે સંસાર વૃદ્ધિનું કારણ જ છે, બીજું કાંઈ નથી. શુદ્ધ ભાવની સાથે જે રહેલો શુભ ભાવ છે એ પુણ્યબંધનું જ કારણ છે. છતાં જ્ઞાનીની દ્રષ્ટિ એની ઉપર નથી. જ્ઞાની ધર્મી એને ઈષ્ટ માનતા નથી, એને ઉપાદેય માનતા નથી, એને હેય માને છે, એને છોડે છે, એના જ્ઞાતા દ્રષ્ટા થાય છે. કેમ કે એ શુભભાવ રૂપે થવું એ કંઈ સાધકપણું નથી, અને વ્યવહારના વિકલ્પથી સાધકપણું પ્રગટે છે એમે નથી. ભાઈ, રાગથી ખસી અંતરમાં ગયા વિના તારા પરિભ્રમણના આરા નહીં આવે. વિકાર અને વિભાવથી વિમુખ થઈ નિજાનંદ સ્વરૂપના જ્ઞાન, શ્રદ્ધાન અને લીનતા કરવી, બસ આ એક જ મોક્ષ માર્ગ છે, અને આ જ સાધક દશા છે. ભગવાન, તું વસ્તુ છો કે નહીં? વસ્તુ છો તો તારામાં અનંત શક્તિઓ છે કે નહીં? અને અનંત શક્તિઓના પિંડરૂપ એવી તારી ચૈતન્ય વસ્તુનું અવલંબન કરતા, એનો આશ્રય કરતા, તેના આશ્રયમાં દ્રઢ સ્થિર થતા જે નિર્મળ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ પરિણમન થાય તે મોક્ષ માર્ગ છે, અને આ સાધક દશા છે, આ ઉપાય છે. પણ અરે રે, પોતાની ચૈતન્ય વસ્તુના ભાન વિના, આત્મદર્શન અને આત્મજ્ઞાન વિના એકલી ક્રિયાઓ કરી કરીને એને આત્માને મરણ તુલ્ય કરી નાખ્યો છે. ગુરુદેવ કરુણા કરીને સમજાવે છે કે ભાઈ, તે પરને જાણવામાં સમય વેડફી નાખ્યો, પરના લક્ષ્ય થઈને ક્રિયાઓ કરવામાં તે સમય વેડફી નાખ્યો. એમ આવો અમૂલ્ય મનુષ્યનો ભોગ તે વેડફી નાખ્યો, અને તારા આત્માનું મહાત્મ્ય લાવ્યા વિના તું એમ ને એમ મરણ તુલ્ય થઈ ગયો. સ્વરૂપનું મહાત્મા આવે છે અને એવો પુરુષાર્થ ઉપડે છે અને અનુભવ થાય છે, પછી આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે, પછી વાત બધી બદલાઈ જાય છે. પછી હવે ભવના ભ્રમણ વધુ થવાના નથી. 2-5 ભવમાં, વધુમાં વધુ 15 ભવમાં એ જે પૂર્ણ સિદ્ધ દશાને પ્રગટ કરી જ લે છે. અહીંયા 225માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે, હવે ટીકાની આગળની વાતને લે છે. ટીકામાં કહ્યું છે કે તથા પરમ પ્રકર્ષની હદને પામેલા રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય, તેનાથી દેદીપ્યમાન થયેલો જે અસ્ખલિત વિમળ સ્વભાવ ભાવ, તે પણા વડે પોતે સિદ્ધ રૂપે પરિણમતું એવું એક જ જ્ઞાન માત્ર ઉપાય ઉપેય ભાવ સાધે છે. આ જ્ઞાન હવે ઉપેય ભાવ કઈ રીતે સાધે છે એની જે વાત કરી, તો હવે એના ફળ સ્વરૂપે એ ઉપેય ભાવ સાધે છે એ હવે કહે છે કે ઉપાય ભાવ એટલે એ સાધક ભાવ, અને હવે ઉપેય ભાવ સાધે છે એની વાત કરી. એટલે આ બંને ભાવની વાત અહીંયા પૂરી કરવી છે, તો ઉપેય ભાવની વાત કરી છે. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જુઓ, અહીં એમ કહે છે કે અંદર સ્વરૂપમાં મગ્ન લીન થતા જે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ્યા તે રત્નત્રય છે, એ નિશ્ચય સંકિત છે, એ વિતરાગી પરિણામ છે. તેની પરમ પ્રકર્ષ રૂપ ઉત્કૃષ્ટ દશા થતા, તેની પરમ પ્રકર્ષ રૂપ ઉત્કૃષ્ટ દશા થતા
અર્થાત ભગવાન આત્માનો પૂર્ણ આશ્રય થતા તેના ફળ રૂપે મોક્ષ દશા પ્રગટ થાય છે. સાધક ભાવની વાત સમજાવી અને એમાં નિર્મળ પરિણામ થાય છે તો એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ નિશ્ચય રત્નત્રય છે. અને એની ઉચ્ચતમ દશા થતા, એની સર્વોત્કૃષ્ટ દશા થતા, એટલે આત્માનો પૂર્ણ આશ્રય થતા, એટલે કે સ્વરૂપમાં સ્થિર થઈ જતા મોક્ષ દશા પ્રગટ થાય છે. રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય, તેનાથી પ્રજ્વલિત થયેલો જે અસ્ખલિત વિમળ સ્વભાવ ભાવ, તે પૂર્ણ મોક્ષ દશા છે. આ વાત કરી તો કોઈએ પ્રશ્ન કર્યો કે ઉપવાસ કરવાથી કર્મનો ક્ષય થઈ જાય છે, એ બરાબર છે? વર્તમાનમાં જૈનમાં લગભગ 99% લોકોની માન્યતા એવી જ છે કે ઉપવાસ કરવાથી સાધના છે અને એવી સાધના દ્વારા ધીરે ધીરે આગળ વધતા પોતાને મુક્તિરૂપ પરિણામ પ્રાપ્ત થાય છે. આવી માન્યતા લગભગ 99% છે કે એ તપ છે અને એવા તપ દ્વારા જ પ્રભુએ પોતાની એવી સર્વોત્કૃષ્ટ દશા પ્રાપ્ત કરી. એટલે પ્રભુને જે કેવળ જ્ઞાન થયું તો એ તપ કરતા થયું, અને તપ એટલે કે આ ઉપવાસ. આવી માન્યતા મોટા ભાગના જૈનોની છે. તપનું સ્વરૂપ સમજતા નથી અને ભગવાનના બાહ્યમાં એ વખતે ઉપવાસ આદિ હતા એને જ માત્ર એ જુએ છે અને પછી એનું અનુકરણ કરે છે. પણ પ્રભુની અંતરંગ દશાને તો એ જાણતા જ નહીં. સમ્યક દર્શનને જાણ્યા વિના, સમ્યક દર્શન શું ચીજ છે એની પણ ખબર ન હોય અને એમ માને કે અમે તો આરાધના કરીએ છીએ. પૂછે પાછા કે પરીક્ષણમાં કેવી આરાધના થઈ? કે બહુ સરસ આરાધના થઈ, આ વખતે તો 5 ઉપવાસ કરે. ઉપવાસ એ જ આરાધના, અને એનાથી કર્મનો ક્ષય થઈ જાય, એનાથી નિજરા થાય. ઉપવાસથી નિજરા થાય, કર્મનો ક્ષય થાય, આ વાત તો એટલી બધી ઘૂંટાઈ ગઈ છે કે વાત ન પૂછો. ગુરુદેવ એનો ઉત્તર આપે છે કે ઉપવાસ કરવાથી કર્મનો ક્ષય થઈ જાય એ વાત બરાબર નથી. એ બરાબર નથી. દર્શન જ્ઞાન ચારિત્રની પરમ પ્રકર્ષ રૂપ અતિશયતા વિના કર્મનો ક્ષય થતો નથી. શું વાત લીધી? નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની વાત અહીંયા તો લીધી. પ્રકર્ષ શબ્દ જ્યારે સાધક દશામાં એ લેવામાં આવ્યો ત્યારે આપણે એની વૃદ્ધિ, ફેલાવ એવો અર્થ કર્યો, અને જ્યારે હવે સિદ્ધ દશા પ્રગટ કરે છે ત્યારે પણ અહીંયા પ્રકર્ષ શબ્દ લીધો છે. તો એમાં તો શ્રેષ્ઠતાની વાત છે, ઉત્તમતાની વાત છે, ઉત્તમ ચડતીની વાત છે, અથવા ઉત્કર્ષની વાત છે. અહીંયા જે કહ્યું છે ને કે પરમ પ્રકર્ષ રૂપ ઉત્કૃષ્ટ દશા થતા, તો એમાં તો પરમ પ્રકર્ષ જ્યારે કહ્યું છે ત્યાંમાં એક ઉત્કૃષ્ટતાની વાત આવી જ જાય છે, એ શ્રેષ્ઠતાની વાત આવી જાય છે, ઉત્તમતાની વાત આવી જાય છે. એટલે એવું ઉત્તમ એવી દશા, સર્વોત્તમ દશા પ્રગટ થાય છે ત્યારે મોક્ષની દશા થાય છે. એટલે અહીંયા ગુરુદેવ એના ઉત્તરમાં કે ઉપવાસ કરવાથી કર્મનો ક્ષય થઈ જાય એ વાત બરાબર નથી, એ ઉત્તરમાં કહે છે કે દર્શન જ્ઞાન ચારિત્રની પરમ પ્રકર્ષ રૂપ અતિશયતા વિના કર્મનો ક્ષય થતો નથી. એવી સર્વોત્કૃષ્ટ દશા, દર્શન જ્ઞાન ચારિત્રની પરમ ઉત્કૃષ્ટ દશા, એના વિના કર્મનો ક્ષય થતો નથી. એટલે નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય લીધા છે. પોતાના સ્વરૂપમાં સ્થિરતા, ચારિત્ર લીધું ને એટલે સ્થિરતા,
દર્શન, જ્ઞાન, ચારિત્ર એવી જ શ્રદ્ધા છે, એવું જ સ્વરૂપનું જ્ઞાન છે, અને એમ પોતાના સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાન સહિત સ્વરૂપને વિશે એકાગ્રતા કરતા ત્યાં જ સ્થિરતા થાય, અને એ પણ સર્વોત્કૃષ્ટ સ્થિરતા, એવી એકાગ્રતા કે એમાં ઘણી શુદ્ધિ થાય છે, નિર્જરા થાય છે, અને પોતાના પરિણામો એમ કરતા એક વખત એવા થઈ જાય છે કે પછી એ એમાંથી બહાર જ આવતા નથી, સ્વરૂપને વિશે જ રહે છે. એટલે એવું થાય છે ત્યારે એ કર્મનો ક્ષય થઈ જાય છે. એટલે મુનિને જ્યારે પ્રત્યુષ સંવેદન છે ત્યારે ઘણી નિર્જરા થાય છે અને કર્મનો ક્ષય થાય છે. મુનિ તો એ દ્વારા ઉદીર્ણા કરે છે, એટલે કે જે કર્મ હજી ઉદયમાં નથી આવ્યા એને ભોગવ્યા વિના જ એની નિર્જરા કરી નાખે છે. પણ આ બાહ્ય તપ ઉપવાસથી કર્મનો ક્ષય થાય છે એમ કહેવું એ તો ઉપચાર માત્ર કથન છે. અરે સ્વરૂપના આશ્રય પ્રગટવા યોગ્ય એવા સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર વિના એને ઉપવાસ આદિ બાહ્ય કરણી તો અનંતવાર કરી છે. પણ એથી શું? એ તો શુભભાવ છે, અને એના લીધે તો એને સંસાર વધ્યો છે, સંસાર મટ્યો નથી, ભવના નિવેડા આવ્યા નહીં. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની વિશેષતાથી આશ્રવોનો નિરોધ થાય છે. આશ્રવોનો નિરોધ થાય છે એટલે આશ્રવ થતા જ નથી, ને આશ્રવ થતા નથી તો પછી એ સંવરની દશામાં એને બંધ પડતો નથી, અને કર્મનો ક્ષય આ રીતે થાય છે. કેમ કે કર્મના ઉદય છે એને તો સ્થિતિ બંધ છે, એટલે એ સ્થિતિ બંધ અનુસાર જે ઉદયમાં આવ્યું છે એ તો ખરી પડવાનું જ છે. એટલે એ તો નિજરા થઈ જ રહી છે, એ વિપાક નિજરા તો સતત થઈ રહી છે. જીવને દરેક સમયે વિપાક નિજરા તો થાય જ છે. પણ એ વિપાક નિજરાની સાથે જીવ પરનું લક્ષ્ય કરી અને વિભાવ ભાવે થઈને, શુભાશુભ ભાવે થઈને નવા કર્મ બાંધી લે છે. એક તરફ વિપાક નિજરા થાય છે ને બીજી તરફ નવા કર્મનો બંધ થાય છે. આમ કર્મનું બેલેન્સ એને ઘટતું જ નથી, સદાય એ કર્મ સહિત જ રહ્યો છે, અનાદિનું આમ જ ચાલ્યું આવે છે. જ્યારે એ સંવરની દશામાં છે એટલે આશ્રવ થતા જ નથી, આશ્રવનો નિરોધ થયો છે, ત્યારે પેલી નિજરા થાય છે. એટલે એ સાચી નિજરા છે, અને કૃપાળુ દેવે એને સકામ નિજરા કહી છે, એને હેતુપૂર્વકની નિજરા કહી છે. નિજરાનો અર્થ ગુરુદેવે બહુ સુંદર કર્યો છે. નિજરા એટલે શુદ્ધિની વૃદ્ધિ થવી, એટલા પરિણામ, વિતરાગી પરિણામ થવા. નિજરા એટલે કર્મનો ક્ષય થવો એટલા માત્રથી વાત નથી, પણ એમાં સાથે શુદ્ધિની વૃદ્ધિ થાય છે, એટલા નિર્મળ પરિણામ થાય છે, વિતરાગી દશા થાય છે. અહીંયા કહે છે કે રત્નત્રયની પરમ પ્રકટ સ્વરૂપ અતિશયતાથી સકળ કર્મનો ક્ષય થાય છે, અને ત્યારે અંદર પ્રગટ થયેલો અસ્ખલિત ઉજ્જવળ વિમળ સ્વભાવ ભાવ, કેવળ દર્શન, કેવળ જ્ઞાન, અનંત સુખ ઇત્યાદિ રૂપ સ્વભાવ ભાવ તે રૂપે પરિણમવું તે મોક્ષ દશા છે. આવી મોક્ષ દશા અસ્ખલિત છે. જે થઈ તે થઈ, અસ્ખલિત છે. હવે ત્યાંથી સ્ખલન થવાનું નથી, પડવાનું જ નથી. એટલે ફરી સંસારમાં એ આવે નહીં. તો એ કાંઈ બાહ્યમાં તપ કરીએ છીએ, ઉપવાસ આદિ કરીએ છીએ, એથી થતું નથી. ઉપવાસ કોણ કરે છે? ઉપવાસ તો સમ્યક દ્રષ્ટિ કરે છે. ઉપવાસ એટલે ઉપરવાસ, પોતાના સ્વરૂપની નજીકમાં વાસ, એનું નામ ઉપવાસ છે. એટલે પોતાના સ્વરૂપની સન્મુખતા કરી અને જ્યારે એ રહ્યા છે ત્યારે એમને ખોરાકનો વિકલ્પ આવતો નથી, એવો વિકલ્પ પણ આવતો નથી ને ઉપવાસ એટલે બાહ્યમાં ઉપવાસ સહજ થઈ જાય છે, એને ઉપવાસ થયો છે. અહીંયા આ જ પાના પર છઠ્ઠા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાન સ્વભાવ ત્રિકાળ એક રૂપ હોવા છતાં પર્યાયમાં સાધકપણે અને સિદ્ધપણે એમ બેપણે પોતે થાય છે. સાધકપણે થયો છે અને સિદ્ધપણે પણ એ જ આત્મા થાય છે. જ્ઞાન સ્વભાવ તો ત્રિકાળ એક રૂપ છે, છતાંય
છતાંય એના પરિણામ સાધકપણે અને સિદ્ધપણે થાય છે. એટલે કે આત્મા પોતે જ સાધકપણે થાય છે અને એ જ આત્મા પોતે સિદ્ધપણે થાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એમ સાધક રૂપે અને તેની ઉત્કૃષ્ટ દશા થતા સિદ્ધ રૂપે એમ બંને રૂપે પોતે જ પ્રગટ થાય છે. એ બંને ભગવાન આત્માની અવસ્થાઓ છે, ભગવાન આત્માના પરિણામ છે. નિજ ચૈતન્યને જેણે ઓળખ્યો, જાણ્યો અને એવો પુરુષાર્થ આદર્યો છે એને સાધક રૂપે પહેલા પરિણામ થાય છે અને પછી આગળ વધતા એને સિદ્ધ રૂપે પરિણામ થાય છે. એટલે એ બંને રૂપે તે પોતે જ પરિણમે છે અને કોઈ બાહ્ય વ્યવહારની એને અપેક્ષા નથી, પરની એને કોઈ અપેક્ષા નથી. છતાંય સાથે બાહ્ય વ્યવહાર હોય છે, યદ્યપિ બાહ્ય વ્યવહાર હોય છે, પણ ધર્માત્માને એ કાંઈ નથી. એ વ્યવહાર ધર્માત્માને માટે કાંઈ નથી. એને ઓળંગીને, એને અતિક્રમીને એ સિદ્ધ રૂપે પોતે પરિણમી જાય છે. બહુ સરસ વાત ગુરુદેવે કરી. મુક્તિનો માર્ગ આખો સ્પષ્ટ કરી દીધો. સાધક ભાવ અને સાધ્ય ભાવ બંને ભાવે આ આત્મા પોતે સ્વયં પરિણમે એમાં એને પરની કાંઈ અપેક્ષા નથી. ભાઈ નકામાનું પારમાં ફાંફા મારે છે. ભાઈ તું કોની હવે રાહ જોઈ રહ્યો છે? બંને તારામાં જ પડ્યું છે. જે તારું પૂર્ણ સ્વરૂપ છે એ પણ તારામાંથી તને પ્રગટ થાય છે અને એને પ્રગટ કરવા માટે તારે પરની જરૂર જ નથી. એને પ્રગટ કરવા વાળો ઉપાય પણ તારામાં જ પડ્યો છે. તું જ ઉપાય છો અને તું જ ઉપાય છો. આ બધી વાત કરી એટલે એ સામાન્ય પ્રશ્ન કર્યો છે અહીંયા 226માં પાના પર કે પણ લોકો આ બધું કરે છે અને યાત્રા વગેરે કરે છે તો કોઈ લોકો ધર્મી પુરુષો પણ યાત્રાએ તો જાય છે ને? તો તે કહે છે કે ભાઈ જે ક્ષેત્રથી પરમાત્મા સિદ્ધ થયા હોય તેની સમશ્રેણીએ ઉપર સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્મા બિરાજે છે. એ જ જગ્યાએ ઉપર બરાબર જ્યાંથી સિદ્ધ થયા હોય ત્યાં જ બરાબર ઉપર સિદ્ધ ભગવાન બિરાજે છે. તો તેમનું સ્મરણ થાય તે માટે યાત્રા છે. ત્યાં જઈએ તો તેમનું સ્મરણ થાય. પણ એ પણ સુભાવ જ છે. વ્યવહારે યાત્રા કહેવાય. બાકી નિશ્ચય યાત્રા તો એવા રાગને છોડી અંદર સ્વરૂપમાં ઠરે ત્યારે થાય છે. બહુ સરસ વાત કરી. યાત્રા કરીએ તો આપણને એવા લોકોનો સત્સંગ થાય. ઘણી વખત એવા સ્થાનોમાં જઈએ છીએ તો એવા ભાવલિંગી મુનિ આપણને મળે અને એમની પાસેથી ઘણીવાર જે કેટલાય શાસ્ત્રો વાંચતા ન પ્રાપ્ત થયું હોય એવું 5-15 મિનિટના એમની સાથેના સત્સંગમાં પ્રાપ્ત થઈ જાય છે. ઘણો ઉઘાડ થઈ જાય છે. આવું પણ બને છે. એટલે એનું મહત્વ તો છે, નથી એમ નહીં. પણ તે છતાંય જે કંઈ માહિતી રૂપ પ્રાપ્ત થયું, દ્રવ્યસુખની જે કાંઈ ઊંડામાં ઊંડી સમજ પડી એ બધું જાણવા છતાંય પોતે પ્રયોગ કરે નહીં અને પોતાના સ્વરૂપમાં ન જાય તો બધું વ્યર્થ છે. એવા મહાપુરુષના સંપર્કમાં આવવાથી ઘણી મહત્વની વાત એમણે આપણને સમજાવી દીધી હોય, આપણને એમના પ્રત્યે અહોભાવ પણ આવી જાય, એમના ચરણમાં મસ્તક ઝૂકી જાય, બધું થાય. પણ એમણે જે વાત કરી એને પછી આપણે આત્મસાત ન કરીએ, એવો પ્રયોગ ન કરીએ તો પછી શું? અહીંયા તો પ્રયોગ કરવાની વાત છે. પ્રભુ આપણે કેટલા વખતથી 3 વર્ષથી સમયસાર કરી રહ્યા છીએ, હજી એમ નથી થતું કે આપણે હવે પ્રયોગ કરવો જોઈએ. ધ્યાન પોતાના નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આ વાત ગુરુદેવે 1000 વખત કહી છે. છતાંય આ જીવ કેમ પ્રમાદ કરીને બેસી રહ્યો છે? નિર્વિકલ્પ ધ્યાન અને કયા કયા પ્રકારે ધ્યાનથી ધ્યાન વિશે સમજવું એટલું નહીં, પણ એનો પ્રયોગ કરવો જોઈએ. ધ્યાન એ પ્રયોગ કરવા માટે છે. ગુરુદેવે તો ઘણી વાત કરી છે એ સંબંધી.
મોક્ષ માર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી લખી છે. આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ઉપર પૂજ્ય ગુરુદેવે પ્રવચનો આપ્યા છે અને એ પુસ્તક રૂપે ઉપલબ્ધ છે. એ પુસ્તક રૂપે ઉપલબ્ધ છે. તો એ તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે ગુરુદેવે ધ્યાનનું કેટલું બધું મહાત્મ્ય કર્યું છે. એ ધ્યાન અને પ્રયોગ વિશે કેટલી બધી વાત ગુરુદેવે કહી છે. હજી ઘણાના મનમાં એ વાત આવતી જ નથી. કેટલાક લોકો તો એમ જ માને છે કે ધ્યાન તો થઈ જાય. કેટલાય લોકોની આ જે દ્રવ્યસૂત્રનો આવો અભ્યાસ કરે છે, સ્વાધ્યાય કરે રાખે છે, એમના મનમાં તો એમ છે કે ધ્યાન તો થઈ જાય. ખરેખર તો ધ્યાનના બે પ્રકાર નહીં, પણ ધ્યાન બે અર્થમાં વપરાય છે. ધ્યાન શબ્દ પહેલું તો ધ્યાન કરવું એટલે એવો પ્રયોગ કરવો, અને બીજું ધ્યાન પ્રાપ્તિ એટલે કે જે ધ્યાન દ્વારા પ્રાપ્ત કરવાનું છે એ ધ્યાન થયું. એટલે બંને માટે ધ્યાન શબ્દ છે. એટલે જે ધ્યાન થઈ જાય છે એને એ સમજીને રહ્યા છે કે ધ્યાન તો થઈ જાય, પણ ભાઈ એનો પ્રયોગ કર્યા વિના ક્યાંથી થશે? તારો ઉપયોગ પરમાં જ રહ્યો છે, દ્રવ્યસૂત્રના અભ્યાસમાં રહ્યો છે, તો પણ એ ઉપયોગને ગુરુદેવે તો પરલક્ષી ઉપયોગ કર્યો છે. તું સ્વલક્ષી ઉપયોગ કરે ત્યારે થવાનું છે ને. એકાગ્રતા સ્વરૂપને વિશે કરવા માટે ત્યારે કાંઈક કરવું પડશે કે નહીં કરવું પડે? નિર્વિકલ્પતાના અભ્યાસની વાત અમે કાંઈ અમારી મતિ કલ્પનાથી લોકોને કહી છે એમ નથી. એ જ શબ્દો ગુરુદેવના છે અને ગુરુદેવે એ કહ્યું છે કે એવો અભ્યાસ કરવો જોઈએ. એવો અભ્યાસ કરવો જોઈએ. આ વાત ગુરુદેવે કહી છે અને ગુરુદેવે એ વાત કરી છે એટલે અમે ક્યારના કહીએ છીએ. આ દ્રવ્યસૂત્રના અભ્યાસમાં જે લોકો લાગી પડ્યા છે, સ્વાધ્યાયમાં લાગી પડ્યા છે, એમને એ વાત ગળે ઉતરતી નથી. અધ્યાત્મ સંદેશ આ પુસ્તકનું નામ છે. એ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ઉપર જે ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે, અદ્ભુત વિસ્તાર કર્યો છે, એમાં ગુરુદેવે ઘણી બધી એવી વાત કહી છે કે પ્રયોગમાં મૂક, તું તારા સ્વરૂપમાં જવા માટે એવો નિર્વિકલ્પતાનો અભ્યાસ કર. આ બધી વાતો કરી છે અને એવો અભ્યાસ અને એવો પ્રયોગ કરવો જોઈએ જીવનમાં. કેવી રીતે થાય એ પણ સમજવું જોઈએ. એ સમજવા માટે કંઈ એર કન્ડિશન રૂમમાં બેસીને નહીં થાય. એમાં એકાંતની જરૂર પડશે, એમાં મૌન રહેવાની જરૂર પડશે. એક વાતને સમજીને એ જ વખતે પ્રયોગ કરવાની જરૂર પડશે. ત્યારે તમે એ વાતને સમજો છો ત્યાર પછીથી એનું ચિંતન કરો ને એનો પ્રયોગ કરો. જેટલી વાત ગુરુદેવે કરી છે એ બધી વાતનો એવો પ્રયોગ કરવાની જરૂર છે અને આવો વારંવાર પ્રયોગ કરવો પડશે. ત્યારે સ્વરૂપની પ્રાપ્તિ થશે. ભાઈ એ કાંઈ સહેલું નથી. અને હવે સમય વીતતો જાય છે. આપણી પાસે કેટલો સમય છે આપણે જાણતા નથી. ત્યારે આનું મહત્વ સમજવાની જરૂર છે. ગુરુદેવે એના સંબંધી ઘણી વાત કરી છે. અત્યારે આપણે એ વાત લેતા નથી. અહીંયા ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવે જે વાત કરી છે એ આપણે લઈએ છીએ. ભાવાર્થમાં એમ કહ્યું પંડિતજીએ કે આ આત્મા અનાદિ કાળથી મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રને લીધે સંસારમાં ભમે છે. આ આત્મા સંસારમાં કેમ ભમે છે? કર્મને કારણે નહીં. કોઈ કર્મ એને સંસારમાં ભ્રમણ કરાવે છે એમ નથી, પણ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર એને લીધે સંસારમાં ભમે છે. જો આ દર્શન જ્ઞાન ચારિત્રને એ સમ્યક કરી નાખે તો એને ભવના ભ્રમણ તૂટી જાય. ગુરુદેવ એનો વિસ્તાર કરી અહીંયા સમજાવે છે કે જો જીવ કર્મને લઈને સંસારમાં રખડે છે એમ નહીં, પણ અનાદિકાળથી એને જે સ્વસ્વરૂપના વિપરીત શ્રદ્ધા, સ્વસ્વરૂપની ખોટી ઊંધી શ્રદ્ધા, પોતાનું સ્વરૂપ જે છે એને જેમ છે તેમ જાણવાને બદલે એને જુદી રીતે જાણ્યું છે એટલે એવું ઊંધું ખોટું જ્ઞાન કર્યું છે. અને એવી શ્રદ્ધા એટલે વિપરીત શ્રદ્ધા, સ્વસ્વરૂપના વિપરીત શ્રદ્ધા અને વિપરીત જ્ઞાન અને વિપરીત આચરણ, તેને લીધે તે સંસારમાં રખડે છે. જીવને આચરણ શું હોય? શું કરે જીવ?
જરાક વિચાર કરીએ તો ખ્યાલ આવે કે પરના કામો જીવ કરી શકે છે? નથી કરી શકતો. પરમાં કાંઈ કરી શકતો નથી તો એનું આચરણ પરના લક્ષે અથવા તો પરમાં કાંઈક કરવા રૂપે હોય એ તો સહેલાઈથી સમજાય એવું છે. છ દ્રવ્યની સ્વતંત્રતા સમજીએ તોય સમજાય એવું છે કે શરીરથી આત્મા જુદો છે તો પછી આ જે કાંઈ ક્રિયા શરીરની થાય એ આત્માની ક્રિયા તો હોતી જ નથી. આત્મા ભાવ કરે પણ એ કાંઈ ક્રિયા આત્માની તો છે જ નહીં. તો આત્માના એવા કયા આચરણ છે કે જે આત્મા કરે તો એના પોતાના આચરણ કહેવાય? આત્માના એવા કયા આચરણ? તો કે આત્મા પોતે પોતાના સ્વરૂપને વિશે રહે અને પોતાના સ્વરૂપમાંથી આવતા અનંત ગુણના એક રૂપ પરિણામને અનુભવે એ કરી શકે એ આચરણ. આવું ક્યારે થાય? તો કે જ્યારે સ્વરૂપનું લક્ષ્ય કરી એકાગ્રતા કરે ત્યારે એવું આચરણ થાય. એટલે એ ચારિત્ર છે. પોતાના સ્વરૂપમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત લીનતા કરવી એનું નામ સમ્યક ચારિત્ર છે. હવે આવું ચારિત્ર એ સમજ્યો નથી એટલે એ ગમે તે પ્રકારે ગમે તેવા આચરણને એ ચારિત્ર માને છે. શ્રદ્ધા પણ ખોટી, જ્ઞાન પણ ખોટું અને ચારિત્ર પણ ખોટું, આચરણ પણ ખોટું. અને એને કારણે જીવ ભવના ભ્રમણ કરે છે, સંસારમાં રહેવો છે. જીવ કર્મના નિમિત્તે સંસારમાં રખડે છે એવું કથન શાસ્ત્રમાં આવે છે ખરું, પણ એ તો વ્યવહાર નહીંની કથન પદ્ધતિ છે. એટલે એવી કથની છે. વાસ્તવમાં એમ છે શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ આત્મા પોતે છે. તેનાથી વિપરીત રાગની અને કર્મની શ્રદ્ધા તે મિથ્યા શ્રદ્ધા છે. પોતે શુદ્ધ છે એની શ્રદ્ધા નથી કરતો, પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા નથી કરતો, પણ એનાથી વિપરીત બધી શ્રદ્ધા કરે છે. સ્વભાવની શ્રદ્ધા એને કર્મની શ્રદ્ધા છે. પણ પોતાના શુદ્ધ સ્વરૂપની, પોતાના સામર્થ્યની એને શ્રદ્ધા નથી. પોતાનામાં પડેલા આ અનંત ગુણો અને એના નિર્મળ ભવનની એને શ્રદ્ધા નથી. પોતાના સામર્થ્ય વિશે એ કાંઈ જાણતો નથી. એટલે એવો એ અજ્ઞાની વિપરીત ભાવે પરિણમે છે. એ ત્રણ ભાવમાં એને વિપરીતતા છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણેય ભાવમાં વિપરીતતા છે. વાસ્તવમાં તો પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ છે, પણ એનું જ્ઞાન ન કરતા રાગનું અને કર્મનું જ્ઞાન કરવું એ મિથ્યા જ્ઞાન છે. અને એવા રાગ અને કર્મની શ્રદ્ધા કરવી એ મિથ્યા શ્રદ્ધા છે. આ મિથ્યા શ્રદ્ધા અને આ મિથ્યા જ્ઞાન તે સંસાર પરિભ્રમણનું મૂળ છે. આવી વાત છે. તો આપણે આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. ભાવાર્થમાં ગુરુદેવે ઘણી પ્રયોજનભૂત વાત કરી છે. એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સમયસારજીની સ્તુતિ બોલીએ. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય પ્રાવૃત તણે ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયામૃતે પુરા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભરા. અહો વાણી તારી પ્રસમ રસ ભાવે નિતરતી, મુમુક્ષુ
मुमुक्षुने पाती अमृत रस अंजलि भरी भरी अनादिनी मूर्छा विषतणी त्वराथी उतरती विभावेथी थंबी स्वरूप बणी दौड़े परिणति तुमचे निश्चय ग्रंथ भंग सगड़ा व्यवहारना भेदभाव तू प्रज्ञा ज्ञानने उदयनी संधि सहु छेदवा साथी साधकनो तुम्हानु जगनो संदेश सी वीरनो विसामो भव क्लांतना हृदयनो तुम पंथ मुक्ति तणो सुने तने रसनि बंध शिथिल थाय जाने तने हृदय ज्ञानी तना जनाय तू रोचता जगतनी रुचियाळ से सौ तू रीजता सकल ज्ञायक देवरीजे बनाऊं पात्र कुंदना रत्नोना अक्षरो लखी तथापि कुंद सूत्रोना अंकाय मूल्यना करी तथापि कुंद सूत्रोना अंकाय मूल्यना करी।